ગોંડલ શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત થઈ રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 2 દિવસ 57 થી વધુ લોકોના બચકા ભર્યાના કેસો નોંધાયા છે। શહેરમાં શ્વાનના આતંકને લઈ રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। ગોંડલ શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 2 દિવસમાં 57 થી વધુ લોકોને બચકા ભર્યા। શહેરમાં શ્વાનના આતંકને લઈને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ બાઇટના ઇન્જેક્શન સ્ટોક ન હોવાથી ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા વહેલી તકે શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી લોકમાંગ ઉઠવામાં આવી છે। સમગ્ર બનાવની જાણ ધારાસભ્યના પ્રતિનિધિ જ્યોતિરાદિત્યસિંહ જાડેજાને કરવામાં આવી હતી। જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા ડેપ્યુટી કલેક્ટર જોડે વાત કરી તાત્કાલિક અડધી રાત્રિના ઇન્જેક્શનનો સ્ટોક પૂરો પાડવામાં આવ્યો હતો। ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે મોડી રાત્રિના ધારાસભ્યના પુત્ર દ્વારા 50 જેટલા ઇન્જેક્શનનો સ્ટોક આપવામાં આવ્યો છે। હું જયપાલગીરી સુખદેવગીરી ગોસ્વામી ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારી મહંત આજ રોજ સાંજના અમારા મંદિરના પાટાંગણમાં 7-8 વર્ષનું છોકરું રમતું હતું, તેમને હડકાયું કૂતરું કરડી ગયું। સરકારી હોસ્પિટલે લઈ આવ્યા તો અહીંયા હડકાયા કૂતરાનું ઇન્જેક્શન નથી, તો એ નાની પરિસ્થિતિવાળા બાળકોને એમના માતા પિતાને રાજકોટ ખસેડાયા છે। તો અમારે આજ રોજ આ ઇન્જેક્શનના કારણે આવું હેરાન થવું પડ્યું, તો અમારે ઇન્જેક્શનની અહીંયા સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત છે, તે માટે તંત્રને અપીલ કરીએ છીએ। ગોંડલ શહેરના અક્ષરધામ સોસાયટી વિસ્તાર, આશાપુરા સોસાયટી વિસ્તાર, જીન પ્લોટ વિસ્તારમાં છેલ્લા 1-2 દિવસથી જે ખૂબ મોટી પ્રમાણમાં ડોગ બાઇટના કેસ સામે આવેલા છે અને દર્દીઓ સિવિલ હોસ્પિટલ, ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે, પણ ઘણા બધા ભોગ બનનાર લોકોમાંથી ને અમારા આગેવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપતા સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ જ્યારે ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે ઇન્જેક્શનના સ્ટોક અવેલેબલ ન હોય, જેથી કરી દર્દીઓને રાજકોટ ધક્કો ખાવો પડતો ને દર્દીઓ ખૂબ હેરાનગતિ ભોગવતા હતા। તો આ બાબતની જાણ અમારા તમામ સેવાકીય સંસ્થાના લોકોને, અમારા સૌ આગેવાનોને થઈને એ બધા લોકોએ આ બાબતની જાણ અમને કરી। જ્યારથી અમને જાણ થઈ ત્યારબાદ તાત્કાલિકના ધોરણે અમે અમારા ડીસી સાહેબ શ્રી ગમારા સાહેબને આવા ધ્યાન ઉપર મૂકી અને તાત્કાલિકના ધોરણે 50 જેટલા ઇન્જેક્શનનો સ્ટોક સિવિલ હોસ્પિટલ ખાતે સૌ આગેવાનોની ડીસી સાહેબની મહેનતથી સિવિલ હોસ્પિટલે અમે પહોંચાડેલો છે। તો આ બાબતે ગોંડલની અંદર સૌ લોકોને અપીલ કરું છું કે આવા ડોગ બાઇટને લગતા કોઈ પણ કેસ સામે આવે અને દર્દીઓને હેરાન થઈ અને રાજકોટ સારવાર અર્થે જવું પડે તો રાજકોટ ધક્કો ન થાય એ માટે થઈ ખાસ સૌની મહેનત થકી આજના દિવસે અમે અત્યારે 50 જેટલા ઇન્જેક્શન ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલા છે। તો આ બાબતની ખાસ સૌ દર્દીઓએ અને જાગૃત નાગરિકોએ સૌ નોંધ લેવી એવી મારી વિનંતી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।